ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે આજે આ લેક્ચરની અંદર સૌથી પહેલા ચર્ચા કરીશું સમસ્થાનિકો વિશે. કોને કહેવાય? સમસ્થાનિકો. ત્યારબાદ આપણે આ લેક્ચરમાં સરેરાશ પરમાણ્વીય દળ એના વિશેની પણ માહિતી મેળવવાની છે. એની સાથે સાથે સૂત્ર દળ શું છે તેના વિશેની પણ માહિતી મેળવીશું અને એની સાથે સાથે મોલ કોને કહેવાય તેના વિશેની પણ ચર્ચા આપણે આ લેક્ચરમાં કરવાની છે. તો શરૂ કરીશું આપણે આજનો લેક્ચર. ચાલો, સૌથી પહેલા આપણે માહિતી મેળવવાની કોશિશ કરીશું સમસ્થાનિકો. ઓકે વિદ્યાર્થી મિત્રો, સમજવાની કોશિશ કરજો સમસ્થાનિકો કોને કહેવાય, સમસ્થાનિકો કોને કહેવાય. સૌથી પહેલા હું એની વ્યાખ્યા લખી નાખીશ, ત્યારબાદ તમને એક્સપ્લેન કરીશ. મારી સાથે નોંધવું હોય તો તમે નોંધી પણ શકો છો. ઓકે, સમસ્થાનિકો કોને કહેવાય? જેમના પરમાણ્વીય ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણ્વીય દળ જુદા જુદા હોય તેમને સમસ્થાનિકો, તેમને એકબીજાના, બરાબર અહીંયા એડ કરી દેજો, એકબીજાના સમસ્થાનિકો કહે છે. ઓકે, આ સમસ્થાનિકની એક વ્યાખ્યા થઈ, બરાબર. સમસ્થાનિકની બીજી પણ એક વ્યાખ્યા લખું છું. અથવા જેમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય તેને એકબીજાના સમસ્થાનિકો કહે છે. ઓકે, તો દરેક જણ આ વ્યાખ્યાઓને નોટ કરી લે. હવે આપણે એને સમજી લઈએ શું કહેવા માંગે છે. ધ્યાનથી સાંભળજો. માની લો કે મારી પાસે એક તત્વ છે, એક તત્વ જેને હું નામ આપું છું H તત્વ. H. આને આપણે હાઇડ્રોજન કહીશું. ઓકે, હાઇડ્રોજન છે. તમને દરેકને ખબર છે કે હાઇડ્રોજનનો આવર્ત કોષ્ટકમાં પહેલો નંબર છે, બરાબર ને? હવે પહેલી વસ્તુ કે આને શરૂ કરીની પહેલા તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ પરમાણ્વીય ક્રમ વિશે. આવર્ત કોષ્ટકની અંદર પહેલું તત્વ કયું છે? હાઇડ્રોજન. અહીંયા લખી નાખું છું. જો કે 10મા ધોરણમાં તમે ભણીને આવ્યા છો એટલે 10મા ધોરણની અંદર આ વસ્તુ તમને ક્લિયર તો હોવી જોઈએ, અને જો ક્લિયર નથી તો ચિંતા નહીં કરતા, અહીંયા શીખી લો, બરાબર. બધી વસ્તુ આપણે એકદમ શાંતિથી ધીમે ધીમે અને સરળ ભાષામાં જોવાની કોશિશ કરવાની છે. તો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરીન, આર્ગોન. ઓકે, મેં 20 તત્વો અહીંયા લખેલા છે. કેટલા લખ્યા છે? 20 તત્વો. આવર્ત કોષ્ટકની શરૂઆત થાય છે હાઇડ્રોજનથી, જેનો નંબર આપણે આપેલો છે 1. પછી હિલિયમ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. આર્ગોન પછી 19મું કોણ આવશે? પોટેશિયમ. અને 20મું કોણ આવશે? કેલ્શિયમ. ઓકે, તો આ છે તત્વોના નંબરો, અને તત્વના આ જે નંબર છે તેને જ આપણે નામ આપીએ છીએ પરમાણ્વીય ક્રમાંક. શું નામ આપીએ છીએ? પરમાણ્વીય ક્રમાંક. ઓકે, નોટ કરી લો. આ જે નંબર છે ને ક્રમમાં, એ નંબર એટલે જ એના પરમાણ્વીય ક્રમ કહેવાય, બરાબર. પરમાણુના ક્રમ છે. તમે કહેશો કે સાહેબ આ લોકોને આ રીતે કેમ ગોઠવેલા છે? શા માટે હાઇડ્રોજનને પહેલો રાખ્યો? શા માટે હિલિયમને બીજો રાખ્યો? શા માટે લિથિયમને ત્રીજો રાખ્યો? શા માટે બેરિલિયમને ચોથો રાખ્યો? શું આને ઉલટા પુલટા ગોઠવે તો ના ચાલે? તો આન્સર છે ના. આ જે ગોઠવણી છે ને, આ જે નંબર જે આપેલા છે ને, એ નંબર આપવા માટે આપણે ધ્યાનમાં લીધા છે તેમની અંદર રહેલા પ્રોટોનને. શા માટે હાઇડ્રોજનને 1 નંબર આપ્યો? કારણ કે હાઇડ્રોજનમાં પ્રોટોન 1 છે. શા માટે બેરિલિયમને ચોથો નંબર આપ્યો? કારણ કે બેરિલિયમમાં પ્રોટોન 4 છે.
શા માટે એલ્યુમિનિયમને 13વો નંબર આપ્યો? કારણ કે એલ્યુમિનિયમમાં પ્રોટોન 13 છે. તો દરેક વિદ્યાર્થીઓ નોટ કરી લો, કરો નોટ. તત્વના પરમાણ્વીય ક્રમાંક તેમાં રહેલા પ્રોટોનની સંખ્યાને આધારે નક્કી થાય છે. તત્વના પરમાણ્વીય ક્રમાંક તેમાં આવેલા પ્રોટોનની સંખ્યાને આધારે નક્કી થાય છે. ઓકે, નોંધી લીધું? ચાલો. તો આજે તમારા તત્વો છે એના પરમાણ્વીય ક્રમાંક કોને આધારે નક્કી થાય છે? તેમાં રહેલા પ્રોટોનની સંખ્યાને કારણે. ભાઈ તમારામાંથી કોઈ એવું કે સર આપણે કેલ્શિયમને ઉચકીને પહેલો મૂકી દઈએ તો ના ચાલે? કેવી રીતે ચાલે? કારણ કે એની પાસે તો 20 પ્રોટોન છે, તો એ તો 20મા નંબરે જ આવવો જોઈએ ને. જેની પાસે 1 પ્રોટોન છે તે પહેલા નંબર પર આવશે, જેની પાસે 20 પ્રોટોન છે તે 20મા નંબર પર આવશે. પછી સ્કેન્ડિયમ પાસે 21 પ્રોટોન છે તો ભાઈ 21મા નંબર પર આવશે. છે કે નહીં? ઓકે. તો ટૂંકમાં દરેક જણ સમજી જજો કે આ છે પરમાણ્વીય ક્રમ, અને પરમાણ્વીય ક્રમ આપવા માટે ધ્યાનમાં લેતા હોઈએ છે કોની સંખ્યા? પ્રોટોનની સંખ્યા. ક્લિયર થઈ ગયું આટલું? ચાલો હું આ ભૂસી નાખું. ઓકે ને, દરેકને ક્લિયર થઈ ગયું છે ને કે આ જે નંબર છે તે બીજું કશું નથી. શેની સંખ્યા છે? પ્રોટોનની સંખ્યા. શેની સંખ્યા? પ્રોટોનની સંખ્યા. ઓકે, હવે એને હું ભૂસી નાખું છું. તમે નોટ કરી લીધું હશે, બરાબર? અને ના કર્યું હોય તો વિડિયો પોઝ કરો, નોટ કરો. ચલો હું આટલું તો રહેવા દઉં છું. હવે આપણે ફરી પાછા હાઇડ્રોજન પર આવી જઈએ. હાઇડ્રોજન ભાઈ જેટલા પણ હાઇડ્રોજન એ દરેકમાં એક જ પ્રોટોન હોય. જેટલા પણ હાઇડ્રોજન હોય ને દરેકમાં પ્રોટોનની સંખ્યા એક જ છે. અને બીજી એક નવી વસ્તુ પણ તમને આપી દઉં છું. જો ભાઈ, તત્વોના પરમાણ્વીય ક્રમને હંમેશા તત્વની સંજ્ઞાની નીચે ડાબી તરફ બતાવવા. જેમ કે હાઇડ્રોજન છે, હાઇડ્રોજન એનો નંબર 1 છે કારણ કે હાઇડ્રોજનમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે? 1. ઓકે ને? તો હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 છે. હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1. હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1. ફરીથી નોટ કરો. તત્વના પરમાણ્વીય ક્રમાંકને દર્શાવવા માટે તત્વની સંજ્ઞા એની નીચે ડાબી તરફ નંબર લખો. ચાલો કોઈ મને એમ કે છે મેગ્નેશિયમનો પરમાણ્વીય ક્રમાંક લખવો છે, તો મેગ્નેશિયમ કેવી રીતે લખાશે? Mg અને અહીંયા નીચે લખાશે 12. ઓકે, એવી રીતે કોઈ મને એવું કે મારે ફ્લોરીન લખવું છે, તો શું લખાશે? F નીચે લખાશે 9. આટલી વસ્તુ દરેકને ક્લિયર થઈ ગઈ? ચાલો. ટૂંકમાં પરમાણ્વીય ક્રમાંક સંજ્ઞાની નીચે ડાબી તરફ લખાય. અહીંયા હું લખું છું ટિટેનિયમ 22. આનો મતલબ શું કરશો? ટિટેનિયમનો પરમાણ્વીય ક્રમાંક 22 છે, કારણ કે નીચે હોય તે કોણ હોય? પરમાણ્વીય ક્રમાંક. આર્ગોનનો પરમાણ્વીય ક્રમાંક 18 છે. તો બોલો આટલી વસ્તુ ક્લિયર થઈ ને? આગળ વધીએ. ઓકે, હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1, હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1, હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1. હવે જ્યારે તમે કુદરતી રીતે હાઇડ્રોજનને મેળવશો, તો તમને જાણીને આશ્ચર્ય થશે. જે હાઇડ્રોજન તમે મેળવશો, માની લો કે તમે આ હાઇડ્રોજન મેળવી લીધું. માની લો કે તમારી પાસે આ હાઇડ્રોજનનો એક જથ્થો છે. હવે એ હાઇડ્રોજનના જથ્થાની અંદર જો તમે ચેક કરશો તો જાણીને તમને આશ્ચર્ય લાગશે. આશ્ચર્ય એવું હશે કે આ જે હાઇડ્રોજનનો જથ્થો છે, એ હાઇડ્રોજનના જથ્થામાંથી હાઇડ્રોજનના કેટલાય પરમાણુ H1, બહુ ધ્યાનથી સાંભળજો. માની લો કે તમે હાઇડ્રોજનનો એક આ જથ્થો સિલેક્ટ કર્યો છે. પેલો તો એક ગોળા જેવું લાગતું હતું, પરમાણુ જેવું લાગતું હતું, એટલે મેં કેન્સલ કરીને આ રીતે શેપ આપેલો છે. તો માની લો કે તમે એક આ હાઇડ્રોજનનો જથ્થો સિલેક્ટ કરેલો છે, હાઇડ્રોજનનો જથ્થો. હવે હાઇડ્રોજનના જથ્થામાં બધા પરમાણુ કોના હોય? હાઇડ્રોજનના હોય કે ના હોય? હા કે ના? હા. હાઇડ્રોજન છે, હાઇડ્રોજન તત્વ છે. માની લો કે અહીંયા સિમ્પલ ભાષામાં લખું છું H તત્વ. તમને કુદરતમાંથી હાઇડ્રોજન તત્વ મળે છે. હવે એ જે હાઇડ્રોજન તત્વ હશે એની અંદર દરેક તત્વ કોના હશે? દરેક પરમાણુ કોના હશે? હાઇડ્રોજનના હશે. હા કે ના? કારણ કે હાઇડ્રોજન તત્વ છે તો તેમાં દરેક પરમાણુ કોના હોવા જોઈએ? હાઇડ્રોજનના જ હોવા જોઈએ ને. અને આપણે ભણીને આવ્યા છે, શું ભણીને આવ્યા છે? કોઈ એક જ તત્વના. આપણે ભણીને આવ્યા છે કે કોઈ એક જ તત્વના
દરેક પરમાણુ નું દળ સમાન. હાઇડ્રોજન તત્વ એનો જથ્થો લઈ આવો તેમાં દરેક પરમાણુ હાઇડ્રોજનના હશે અને હાઇડ્રોજનના જેટલા પણ પરમાણુ હોય એ દરેક પરમાણુનું દળ સમાન હોવું જોઈએ કે ન હોવું જોઈએ? કારણ કે એક જ તત્વના પરમાણુ હોય તો તેના દરેકનું દળ કેવું હોવું જોઈએ? સમાન. ફરીથી એક જ તત્વના જેટલા પણ પરમાણુ હોય એ દરેક પરમાણુનું દળ કેવું હોવું જોઈએ? સમાન. પણ જ્યારે આપણે હાઇડ્રોજન તત્વના દરેક પરમાણુના દળને જાણવાનો પ્રયાસ કર્યો તો માલુમ પડ્યું કે એમાંથી કેટલાક પરમાણુનું દળ નીકળ્યું? એક. હાઇડ્રોજન તત્વના ઘણા બધા પરમાણુ હશે, બરાબર ને? અને આપણો નિયમ શું કહે છે? કોઈ એક જ તત્વના દરેક પરમાણુનું દળ કેવું હોય? સમાન હોય. તો હાઇડ્રોજન તત્વમાં રહેલા દરેક હાઇડ્રોજનના પરમાણુનું દળ સમાન હોવું જોઈએ. પણ જ્યારે તમે પ્રેક્ટિકલ કર્યો તો માલુમ પડ્યું કે આમાંથી કેટલાય પરમાણુ એવા હતા કે જેનું દળ હતું 1, કેટલા પરમાણુ એવા હતા કે જેનું દળ હતું 2 અને કેટલા પરમાણુ એવા હતા કે જેનું દળ હતું 3. જાણે નવાઈની વાત. આપણે તેવું ભણીને આવેલા કે કોઈ એક જ તત્વના બધા પરમાણુ સમાન હોય, તેના દળ સમાન હોય, પણ પાછળથી જાણવા મળ્યું કે હાઇડ્રોજન તત્વના અમુક પરમાણુનું દળ 1 હતું, અમુકનું દળ 2 હતું, અમુકનું દળ 3 હતું. કન્ફ્યુઝન થઈ ગયું કે સાલું હાઇડ્રોજન તત્વના જુદા જુદા પરમાણુ છે, એકનું દળ 1 છે, એકનું દળ 2 છે, એકનું દળ 3 છે. તો હાઇડ્રોજન પરમાણુનું સાચું દળ કયું? કોઈનું દળ 1 છે, કોઈનું દળ 2 છે, કોઈનું દળ 3 છે. તો તેનું સાચું દળ કયું? કન્ફ્યુઝન થવાય કે ના થવાય? કન્ફ્યુઝન પેદા થાય કે ના થાય? મુશ્કેલીઓ પેદા થાય કે ના થાય? તો એવા સંજોગોમાં આપણા વૈજ્ઞાનિકોએ એક નવી રીત બનાવી જેને નામ આપ્યું સરેરાશ પરમાણુય દળ. શું નામ આપ્યું? સરેરાશ પરમાણુય દળ. તો જ્યારે કોઈ એક જ તત્વની અંદરથી આવા જુદા જુદા પરમાણુઓ નીકળે, જો કે પરમાણુ તો દરેક હાઇડ્રોજનના જ છે, પણ ફરક શું છે? એકનું દળ 1 છે, બીજાનું દળ 2 છે, ત્રીજાનું દળ 3 છે. ટૂંકમાં પરમાણુય દળ અલગ અલગ છે. તો આવા સંજોગોમાં હાઇડ્રોજનનું સાચું દળ શોધવા માટે આપણા વૈજ્ઞાનિકોએ સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કર્યો અને હાઇડ્રોજનનું એ લોકોએ સરેરાશ દળ નક્કી કર્યું અને દરેક ગણતરીઓમાં આપણે હાઇડ્રોજનનું સરેરાશ દળ લેતા હોઈએ છીએ. કારણ કે સવાલ છે યાર કે હાઇડ્રોજન તત્વોમાં કોઈનું દળ 1 છે, કોઈનું 2 છે, કોઈનું 3 છે. તો જ્યારે ગણતરી કરવા બેસીએ તો ગણતરીમાં કયું દળ ધ્યાનમાં લેવાનું? 1 લેવાનું, 2 લેવાનું કે 3 લેવાનું? તો આપણા વૈજ્ઞાનિકે વિચાર્યું કે ભાઈ આ તો દર વખતે કન્ફ્યુઝન થઈ જશે, મતલબ કે દર વખતે આપણને મુશ્કેલીઓ થઈ જશે, કન્ફ્યુઝ થઈ જઈશું, વારંવાર કન્ફ્યુઝ. તો વૈજ્ઞાનિકે એક નવી પદ્ધતિ બનાવી. એમાં આપણે કીધું, શું કીધું? કે જ્યારે કોઈ એક જ તત્વમાં આવા જુદા જુદા દળ જોવા મળે તો ગણતરી વખતે આમાંથી કયું દળ વાપરવાનું? સરેરાશ દળ વાપરવાનું. કયું દળ વાપરવાનું? સરેરાશ દળ. અને આજે આપણે એ જ શીખવાના છે કઈ રીતે પરમાણુઓનું સરેરાશ દળ શોધી શકાય. ઓકે, તો મગજમાં ઠસાવી દો. આજે આપણે શું ભણવાના છે? પરમાણુનું સરેરાશ દળ. પરમાણુનું સરેરાશ દળ કેમ કાઢવાની જરૂર પડી? કારણ કે જ્યારે તમે તત્વોને લો છો તો કેટલાક પરમાણુ 1, 2, 3 જુદા જુદા દળ ધરાવે છે અને ગણતરીઓમાં મુશ્કેલી ના પડે, કન્ફ્યુઝન પેદા ના થાય એની માટે આપણે એક નવો શબ્દ માર્કેટમાં લાવવો પડ્યો જેનું નામ છે પરમાણુય દળ. પણ કેવું? સરેરાશ પરમાણુય દળ. પાછલા વિડિયોમાં તમે જે જોઈ ગયા તે હતું ખાલી પરમાણુય દળ. આજે આપણે ચર્ચા કરવાની છે સરેરાશ પરમાણુય દળ. પણ સરેરાશ પરમાણુય દળની ઉપર આગળ વધીએ એની પહેલા તમે સમજી લો કોને? સમસ્થાનિકો. હવે અહીંયા જુઓ એક વસ્તુ નવી. ભાઈ પરમાણુય ક્રમાંક સમાન. આના પરમાણુય ક્રમ તો સમાન જ છે ને ત્રણના. પરમાણુય ક્રમાંક સમાન પરંતુ પરમાણુય દળ જુદા જુદા હોય તેમને એકબીજાના સમસ્થાનિકો કહેવાય. જેના પરમાણુય ક્રમાંક સમાન પણ પરમાણુય દળ અલગ અલગ તેને એકબીજાના શું કહેવાય? સમસ્થાનિકો. આ ત્રણે એકબીજાના સમસ્થાનિકો છે. શું છે? સમસ્થાનિકો. શું છે? સમસ્થાનિકો. આ પણ સમસ્થાનિક, આ પણ સમસ્થાનિક, આ પણ સમસ્થાનિક. કોના સમસ્થાનિક? તો કે ભાઈ હાઇડ્રોજનના સમસ્થાનિક. તો કુદરતમાંથી હાઇડ્રોજન તત્વ ઉઠાઈ લાવો. એ હાઇડ્રોજન તત્વની અંદર તમને 3 સમસ્થાનિક જોવા મળશે. એક હશે H11, એક હશે H12, એક હશે H13. એને આપણે નામ પણ આપેલા છે. આને આપણે કહીએ છીએ હાઇડ્રોજન. આને આપણે ઘણી વખત પ્રોટિયમ પણ કહીએ છીએ. આને આપણે નામ આપીશું ડ્યુટેરિયમ અને આને આપણે નામ આપીશું ટ્રિટિયમ.
હાઇડ્રોજન, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ. તો ટૂંકમાં દરેકને સમજ તો પડી ગઈ ને. જ્યારે કોઈ એક જ તત્વમાં આવા જુદા જુદા પરમાણુ જોવા મળે, મતલબ કે પરમાણુ તો એક જ છે, હાઇડ્રોજન હાઇડ્રોજન હાઇડ્રોજન, પરમાણુય ક્રમાંક પણ દરેકના સમાન છે, પણ અલગ શું છે? દળ. જ્યારે કોઈ એક જ તત્વના પરમાણુમાં દળ જુદા જુદા હોય તો તેવા સંજોગોમાં એ દળને ગણતરીમાં લેવા માટે આપણે કોનો યુઝ કરીશું? સરેરાશ પરમાણુય દળનો. અને જેના પરમાણુય ક્રમાંક સમાન છે, પરમાણુય દળ જુદા જુદા છે, તેને આપણે નામ આપીશું શું? બોલો બધા. સમસ્થાનિકો. ઓકે. અને બીજી એક વ્યાખ્યા છે જેમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય. હવે આપણે સમજાવી નાખું. ઓકે, ચલો સમજી લઈએ. બહુ ધ્યાનથી સમજો. હવે હું આને પૂછી નાખું છું. ઓકે, ચાલો અહીંયાથી આટલો ભાગ અથવા તો રહેવા દો. પહેલા આ નોટ કરી લો, હું પેલું કાઢી નાખું છું. ચાલો, આ વ્યાખ્યા દરેકને સમજ પડી ગઈ. જેના પરમાણુય ક્રમાંક સમાન છે પરંતુ પરમાણુય દળ જુદા જુદા હોય તેને સમસ્થાનિકો કહેવાય. પરમાણુય ક્રમ સમાન, દળ જુદા જુદા, તેને સમસ્થાનિકો કહેવાય. આ વ્યાખ્યા દરેકને આવડી ગઈ. ચાલો હવે આ સેન્ટેન્સ પણ મોડે કરી નાખો. એક જ તત્વના દરેક પરમાણુનું દળ કેવું હોવું જોઈએ? સમાન. બરાબર ને? પણ અલગ નીકળ્યું કે ના નીકળ્યું? ક્યારે અલગ નીકળશે? જ્યારે સમસ્થાનિકો હશે. તો જ્યારે હાઇડ્રોજન તત્વ સમસ્થાનિક ધરાવતો હશે તેમાં દરેકના દળ અલગ અલગ જ હોવાના. અને દળ અલગ અલગ હોય તો આપણે કોને વ્યાખ્યાયિત કરવાના છે? સરેરાશ પરમાણુય દળ. બરાબર? હજુ કર્યો નથી, કરીશું, શીખવાડીશ તમને. એક્ઝામ્પલ હાથે શીખવાડી દઈશ ડાયરેક્ટ. ઓકે, હમણાં ખાલી આટલી વસ્તુ જુઓ. હવે બીજી વ્યાખ્યાને સમજીએ. પણ બીજી વ્યાખ્યા સમજીએ એની પહેલા તમને ન્યુટ્રોનની સંખ્યા કેવી રીતે શોધવાની તેના વિશેની પણ ડિટેલ, તેના વિશેની પણ માહિતી હું તમને આપી દઉં. જો આ જે તત્વ છે ને, કોઈ પણ તત્વ, એ તત્વમાં નીચે જે હોય, નીચે એ પરમાણુય ક્રમ કહેવાય. અને ઉપર તમે જે લખો છો તે પરમાણુ દળ લખો છો. શું લખો છો? પરમાણુ દળ. હવે ધ્યાનથી સાંભળજો. પરમાણુ દળ એને હું સંજ્ઞા આપીશ A. પરમાણુ ક્રમ એને હું સંજ્ઞા આપીશ Z. ઓકે, બીજી વસ્તુ અહીંયા લખું છું તે જોજો. આપણને ખબર છે કે પરમાણુનો ક્રમ કોના પરથી નક્કી થયો? પ્રોટોનની સંખ્યા પરથી. મતલબ પ્રોટોનની સંખ્યા બરાબર Z. પ્રોટોનની સંખ્યા બરાબર પરમાણુ ક્રમ કહેવાય કે ના કહેવાય? અને પરમાણુ ક્રમ એટલે કે Z, તો કે પ્રોટોનની સંખ્યા બરાબર Z. હવે આપણે વાત કરીશું ન્યુટ્રોનની સંખ્યા. તો યાદ રાખજો, ન્યુટ્રોનની સંખ્યા બરાબર A - Z થાય. અથવા તો એને જવા દો હમણાં 2 મિનિટ. પરમાણુ એની અંદર એક તો આવે પ્રોટોન, એક તો આવે ન્યુટ્રોન અને એક આવે ઇલેક્ટ્રોન. ખબર છે ને? પરમાણુની અંદર, પરમાણુમાં બે વસ્તુ હોય. એક કઈ હોય? કેન્દ્ર. અને એક કોણ હોય? તેની આજુબાજુ ઘૂમતા ઇલેક્ટ્રોન. હા કે ના? પરમાણુ એની અંદર પરમાણુનું કેન્દ્ર હોય અને તેની આજુબાજુ ગોળ ગોળ ઘૂમતા શું હોય? ઇલેક્ટ્રોન હોય. પરમાણુના કેન્દ્રમાં બે વસ્તુ મેઇન છે. જો કે બધી બહુ વસ્તુ છે, પણ મેઇન બે વસ્તુ છે. કોણ કોણ? પ્રોટોન, ઇલેક્ટ્રોન. ન્યુટ્રોન. પરમાણુના કેન્દ્રમાં બે વસ્તુ મુખ્ય છે, બરાબર? પ્રોટોન અને ન્યુટ્રોન. ટૂંકમાં પરમાણુ પાસે ત્રણ વસ્તુ મુખ્ય છે: પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન. એમાંથી નોંધી લો, એમાંથી દરેક જણ નોટ કરી લો કે જે ઇલેક્ટ્રોન છે ને તે દળ રહિત છે. ઇલેક્ટ્રોનનું દળ લગભગ શૂન્ય છે, લગભગ શૂન્ય છે. ઓકે? અને પ્રોટોન અને ન્યુટ્રોન એ લોકોની પાસે દળ છે. તો પરમાણુનું દળ ફક્ત ને ફક્ત બે વસ્તુ પર ડિપેન્ડ કરે છે: એક તો પ્રોટોનની સંખ્યા પર અને એક તો ન્યુટ્રોનની સંખ્યા પર. ક્લિયર થયું? પરમાણુમાં ત્રણ વસ્તુ છે, એમાંથી ઇલેક્ટ્રોન લગભગ દળ રહિત છે. આથી ઇલેક્ટ્રોનનું દળ તમે લોકો ઇગ્નોર કરી નાખો, તો બાકી રહ્યા બે, પ્રોટોન અને ન્યુટ્રોન. તો કોઈ પણ પરમાણુનું દળ બે વસ્તુ પર ડિપેન્ડ કરે છે: પ્રોટોન પર ડિપેન્ડ કરે અને ન્યુટ્રોન પર ડિપેન્ડ કરે. તો આપણે લખી શકીએ કે પરમાણુ દળ, શું લખી શકીએ? પરમાણુ દળ. પરમાણુ દળ એટલે કે A. પરમાણુ દળ એટલે કે A. પરમાણુ દળ બરાબર પ્રોટોનની સંખ્યા વત્તા આવશે ન્યુટ્રોનની સંખ્યા.
યાદ રાખજો બરાબર. તો પરમાણુ દળ બરાબર પ્રોટોનની સંખ્યા વત્તા ન્યુટ્રોનની સંખ્યા. તમે લોકો લખી શકો પરમાણુ દળ એ બરાબર પ્રોટોનની સંખ્યાને p કહી દો, ન્યુટ્રોનની સંખ્યાને n કહી દો, તો એ બરાબર p n છે કે નહીં? અને આપણે બધા જાણીએ છીએ કે પ્રોટોનની સંખ્યાને z પણ કહેવાય, તો a બરાબર p, પ્રોટોનની સંખ્યાને શું કહેવાય? z, તો z n આવશે, છે કે નહીં? હવે ધ્યાનથી આ સૂત્રને જુઓ. જો આમાંથી ન્યુટ્રોનને કરતા બનાવો તો ન્યુટ્રોનની સંખ્યા બરાબર a z થાય કે ના થાય? તો દરેકના સૂત્ર મોડે કરી નાખો, નોટ કરી લો. જો હું તમને લોકોને તત્વોનો પરમાણુય ક્રમ આપું, જો હું તમને લોકોને તત્વોનો પરમાણુય ક્રમ આપું, હું તમને લોકોને તત્વોનું પરમાણુય દળ આપું, તો ન્યુટ્રોનની સંખ્યા તમે શોધી શકો કે ના શોધી શકો? ટૂંકમાં યાદ રાખજો, ન્યુટ્રોનની સંખ્યા શોધવા માટે દળમાંથી ક્રમને બાદ કરવાનો, પરમાણુય દળ એમાંથી પરમાણુય ક્રમને બાદ કરવાનો. ક્લિયર? ચાલો હવે અહીંયા આવી જાઓ. ચાલો આની અંદર આપણે પહેલા લખીશું z પરમાણુય ક્રમાંક. ચાલો આની નીચે 1 છે તો પરમાણુય ક્રમાંક 1 કહેવાશે. મેં તમને કીધું આગળ બરાબર કે પરમાણુય ક્રમાંક એટલે કોણ? તત્વની નીચે જે લખેલું હોય તે પરમાણુય ક્રમ કહેવાય. ઓકે, આનો પરમાણુય ક્રમ 1, આનો પરમાણુય ક્રમ 1, તો ત્રણે ત્રણના મેં પરમાણુય ક્રમ લખી નાખ્યા. હવે મને ખબર છે કે પરમાણુય ક્રમ એટલે પ્રોટોનની સંખ્યા, તો લખીશ પ્રોટોનની સંખ્યા. ચાલો આમાં z બરાબર 1 તો p બરાબર પણ 1, z બરાબર 1 p બરાબર 1, z બરાબર 1 p બરાબર 1, તો પ્રોટોનની સંખ્યા પણ લખી નાખી. હવે વારી આવી કોની? હવે વારી આવી પરમાણુય દળની. ચાલો માથા પર હોય તે પરમાણુય દળ હોય, માથા પર હોય તે પરમાણુય દળ. ચાલો લખાવો. આનું પરમાણુય દળ કેટલું? આનું કેટલું? આનું કેટલું? હવે અહીંયા જુઓ, ન્યુટ્રોનની સંખ્યા શોધવી તમારે, ન્યુટ્રોનની સંખ્યા. તો ન્યુટ્રોન શોધવા માટે એમાંથી z ને બાદ કરો. એમાંથી કોને બાદ કરો? z ને બાદ કરો. એમાંથી z ને બાદ કરો. એમાંથી z. 1 માંથી 1 જાય 0, 2 માંથી 1 જાય 1, 3 માંથી 1 જાય 2. સમજ પડી કે ના પડી? અને હવે તમે ચેક કરો, આ જે પહેલો પરમાણુ છે એમાં ન્યુટ્રોન કેટલા આવ્યા? 0. બીજામાં ન્યુટ્રોન કેટલા આવ્યા? 1. ત્રીજામાં ન્યુટ્રોન કેટલા આવ્યા? 2. હવે બહુ ધ્યાનથી જોજો. પરમાણુય ક્રમાંક ચેક કરો, ત્રણે ત્રણના સમાન. પ્રોટોનની સંખ્યા ચેક કરો, ત્રણે ત્રણના સમાન. પણ બોલો પરમાણુય દળ અલગ અલગ છે કે નહીં? ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ છે કે નહીં? તો બીજી વ્યાખ્યા જુઓ. જેમાં પ્રોટોનની સંખ્યા સમાન પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય તેમને એકબીજાના સમસ્થાનિક કહેવાય, છે કે નહીં? તો જેમાં પ્રોટોનની સંખ્યા સમાન હોય પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જુદી જુદી હોય તેમને એકબીજાના સમસ્થાનિક તરીકે ઓળખવામાં આવે છે. સમજ પડી કે ના પડી? આને આપણે કહીએ છીએ હાઇડ્રોજન, આને કહીએ છીએ આપણે ડ્યુટેરિયમ, આને આપણે કહીએ છીએ શું? ટ્રિટિયમ. લખાયું ને? અને વચ્ચે તમારામાંથી કોઈ ગ્રુપમાં મૂકેલો, આઈ થિંક સાક્ષીએ જ મૂકેલું, એક ફોટો મૂકેલો કે જેની અંદર લખેલું કે જાણવા જેવી બાબત કે હાઇડ્રોજન કે જેની પાસે ન્યુટ્રોનની સંખ્યા 0 છે. તો જુઓ સાબિત થયું ને, હાઇડ્રોજન એની પાસે ન્યુટ્રોનની સંખ્યા 0 છે. હાઇડ્રોજન એની પાસે ન્યુટ્રોનની સંખ્યા 0 છે. આપણે હાઇડ્રોજનના બીજા બે જે સમસ્થાનિક છે તેની પાસે ન્યુટ્રોન 0 નથી. યાદ રાખજો. ટૂંકમાં જે મેઇન હાઇડ્રોજન અથવા તો પ્રોટિયમ તેની પાસે ન્યુટ્રોનની સંખ્યા 0 છે, આ બંને પાસે ન્યુટ્રોન છે. ટૂંકમાં સમસ્થાનિક શું છે એનો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. આ વિડિયોને વારંવાર જોજો અહીંયા સુધી, બરાબર? જ્યાં સુધી સમજ ના પડે ત્યાં સુધી વારંવાર જોજો, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આગળ પણ ચર્ચા કરવાનો છું સમસ્થાનિક વિશે, સમસ્થાનિક, સમભારિક, આ બધા વિશે ચર્ચા કરવાનો છું. પણ અત્યારે ટોપિકમાં આવ્યું એટલે મેં કરી નાખ્યું, બરાબર? બાકી સમસ્થાનિક એને આજે આપણે જોવાના હતા, પણ લાગ્યું કે આનો તમને બેઝ પાકો થશે, થોડું ઘણું આના વિશે નોલેજ હશે તો જ તમે આગળનો ટોપિક, કયો ટોપિક? સરેરાશ પરમાણુય દળ, એને સમજી શકશો. ટૂંકમાં બોલો, દરેકને ક્લિયર થઈ ગયું? તો સરેરાશ પરમાણુય દળની મગજમારી આવી ક્યાંથી? આ ત્રણ પરથી આવી. જો આ ત્રણ ના હોત, કાશ કોઈ એક જ હોત, કાશ કોઈ એક જ હોત તો સરેરાશ પરમાણુય દળની માથાજી આવે જ નહીં. પણ ભાઈ એકમાં 3 નીકળ્યા ને એટલે સરેરાશ પરમાણુય દળની માથાજી આવી ગઈ. અને આવી ગઈ તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી, સોલ્વ કરી નાખીશું. વૈજ્ઞાનિકોએ સોલ્વ કરી તો આપણે પણ સોલ્વ કરીશું, કઈ બહુ મોટી વાત નથી. તો બોલો, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ? એકવાર આને જોવું હોય તો જોઈ લો, નોટ કરી લો. સ્ટાર્ટ કરીએ પછી સરેરાશ પરમાણુય
અહીંયા આપણે સમસ્થાનિકોની અંદર ઉદાહરણ કોનું લીધેલું? હાઇડ્રોજનનું લીધેલું. હવે આપણે ઉદાહરણ લઈશું ક્લોરીન. માની લો કે તમારામાંથી કોઈ એક વ્યક્તિ તત્વ લઈ આવ્યો ક્લોરીન. એક જ તત્વના દરેક પરમાણુ સમાન હોવા જોઈએ. પણ જો તમે ક્લોરીનને ચેક કરશો તો ક્લોરીનને ચેક કરતા માલુમ પડ્યું કે ક્લોરીન તત્વની અંદર બે પ્રકારના ક્લોરીન જોવા મળે છે. કેટલા પ્રકારના ક્લોરીન જોવા મળે છે? બે. એક જે ક્લોરીન છે, ચાલો બધા ધ્યાનથી જોશે. કોણ કહેશે મને કે ક્લોરીનનો પરમાણુય ક્રમ કેટલો? અહીંયા લખેલો હમણાં 17 બરાબર. તો ક્લોરીનનો પરમાણુય ક્રમ 17. મેં શું કીધું કે જ્યારે ક્લોરીન તત્વને તમે ખોલીને જુઓ છો, આપણને એમ હતું કે ભાઈ ક્લોરીન તત્વ છે એમાં બધા પરમાણુ એક સરખા ક્લોરીનના હશે. પણ જ્યારે ક્લોરીનને આપણે ચેક કર્યું તો માલુમ પડ્યું કે તેમાંથી બે પ્રકારના ક્લોરીન જોવા મળે છે. કેટલા પ્રકારના? બે પ્રકારના. એક પ્રકારનો ક્લોરીન એવો છે કે જેના માથા ઉપર દળ 35 છે. એક ક્લોરીન એવો છે કે જેના માથા ઉપર દળ કેટલું છે? 35 છે. અને બીજો ક્લોરીન આપણને એવો મળે છે કે જેના માથા ઉપર દળ હોય છે 37. એક ક્લોરીન જેના માથા પર દળ હોય છે 35 અને બીજો ક્લોરીન જેના માથા પર દળ હોય છે 37. ટૂંકમાં આપણને કેટલા ક્લોરીન મળ્યા? બે ક્લોરીન મળ્યા. સવાલ એ હતો કે ગણતરી કરવા બેસીએ તો પરમાણુય દળ 35 લેવાનું કે 37 લેવાનું? સવાલ એ જોવા મળ્યો કે જ્યારે આપણે ગણતરી કરવા બેસીએ તો ક્લોરીનનું પરમાણુય દળ 35 લેવું કે 37 લેવું? કન્ફ્યુઝન હતું, બહુ મોટું કન્ફ્યુઝન હતું. તો આપણા વૈજ્ઞાનિકે વિચાર્યું કે બેનો સરવાળો કરીને ભાગ્યા 2 કરી નાખો. 35 + 37 ભાગ્યા 2 બોલો 36 આવવું જોઈએ કે ના આવવું જોઈએ? 36 લઈ લો. પણ આવું ત્યારે પોસિબલ છે જ્યારે તમારા ક્લોરીન તત્વમાં અડધું પ્રમાણ આનું હોય, અડધું પ્રમાણ આનું હોય. જો બંને અડધા અડધા હોય તો બેનો સરવાળો કરો, ભાગ્યા 2 કરો અને મળશે જવાબ 36. એ 36 તમારા ક્લોરીનનો પરમાણુય ક્રમાંક હોઈ શકે. સમજ પડે કે નથી પડતી હું શું કહેવા માંગુ છું? આ 35 આપે છે, આ 37 આપે છે. આ કહેશે 35, આ કહેશે 37. બેવ લડશે. અને માની લો કે આ બંને 50-50% છે. 50-50% નો મતલબ કે બંને સરખા સરખા છે. તો રિઝલ્ટ શું મળશે? બેવની વચ્ચેનું મળશે કે નહીં મળે? આ 35, આ 37. આ પણ 50, આ પણ 50. બેવ લડશે તો રિઝલ્ટ ક્યાંનું મળશે? 36 મળશે. વચ્ચેનું મળશે. કારણ કે બેવ સરખા સરખા છે ને તો રિઝલ્ટ વચ્ચેનું જ મળવાનું ને. પણ હવે મને એમ કહો, જો આ 35 વાળાનું પ્રમાણ વધીને 70 થઈ જાય અને 37 વાળાનું પ્રમાણ ઘટીને 30 થઈ જાય, તો હવે જે વચ્ચે પ્રમાણ મળશે તે કોના તરફ વધુ મળશે? 37 વાળા તરફ વધુ મળશે કે 35 વાળા તરફ વધુ મળશે? તો કે 35 વાળા તરફ વધુ મળશે. ખ્યાલ આવે કે ના આવે? અને અહીંયા જ્યારે આપણે ક્લોરીનને, અહીંયા આપણે જ્યારે ક્લોરીન તત્વને ખોલીને જોયો તો તેની અંદર આ બંને સમસ્થાનિકોનું પ્રમાણ, આ બંને પણ સમસ્થાનિક કહેવાય. ખબર છે કઈ રીતે? પરમાણુય ક્રમ સમાન, પરમાણુય દળ અલગ અલગ. આથી તેમને કહેવાય સમસ્થાનિક. તો આ બંને સમસ્થાનિકનું પ્રમાણ તમને કંઈક અલગ અલગ મળ્યું. અને એનો હું એક કોઠો પાડું છું, દરેક જણ સેટ ઉતારી છે. ટૂંકમાં યાદ રાખજો કે જ્યારે આપણે ક્લોરીન તત્વને ખોલીને જોઈએ છે તો તેમાંથી આપણને બે પરમાણુ મળે છે. એ બંને પરમાણુનું પ્રમાણ સરખું હોતું નથી. જો સરખું પ્રમાણ હોત, આ પણ 50 હોત, આ પણ 50 હોત, તો 35 અને 37 બેની વચ્ચેનું કયું? 36. તો પરમાણુય દળ 36 લઈ લેવાત. બરાબર ને? સરેરાશ પરમાણુય દળ આપણે 36 લઈ શકે. પણ અહીંયા એવું લેવાશે નહીં. અહીંયા 36 લેતા નથી. કેમ? એનું કારણ તો ધ્યાનથી જોજો. આને ખોલતા આપણને જે પ્રમાણ મળ્યું છે એવું પ્રમાણ લખું છું. ચાલો, આમાંથી આપણને બે પ્રકારના ક્લોરીન મળ્યા. એક ક્લોરીન 17-35 વાળો અને એક ક્લોરીન 17-37 વાળો. આમાંથી
અહીંયા લખીશું કુદરતી પ્રચુરતા, એની ટકાવારી લખીશું અને બાજુમાં તેનું મોલર દળ લખીશું. મોલર દળ મતલબ કે આણવીય દળ. આજે મોલર દળ શબ્દ છે ને તે પણ તમને લોકોને આજે ક્લિયર કરાવીશ. જો ટાઈમ મળે તો આજે, નહીં તો પછી નેક્સ્ટ વિડિયોમાં. તો કુદરતી પ્રચુરતા અને મોલર દળ. કુદરતી પ્રચુરતાનો મતલબ તમારે સમજવાનું પ્રમાણ, પ્રચુરતાનો મતલબ તમારે પ્રમાણ સમજવાનું. ઓકે, તો આની અંદર ક્લોરીન 1735 એની ટકાવારી આપણને મળી 75.77 અને આની ટકાવારી આપણને મળી 24.33. એમાંથી આ જે વ્યક્તિ છે તેનું દળ માપતા આપણને એક્ઝેક્ટ દળ મળે છે 34.9682 અને આનું જે આણવીય દળ એક્ઝેક્ટ એક્યુરેટ જે મળે છે તે મળે છે 36.965. ઓકે, જો આપણે શું કે છે આનું દળ 35 પણ છે વાસ્તવમાં 34.96. આનું દળ આપણે કેટલું કીધું 37 પણ વાસ્તવમાં છે 36.9. ટૂંકમાં જ્યારે મેં ક્લોરીન તત્વને ખોલીને જોયો તો એમાંથી મને બે પરમાણુ મળ્યા. એમાંથી એક પરમાણુનું દળ આટલું હતું, બીજાનું દળ આટલું હતું. એક જે પરમાણુ છે તેનું પ્રમાણ આટલું હતું અને બીજાનું પ્રમાણ આટલું હતું. કોનું પ્રમાણ વધારે છે? ઉપરવાળાનું પ્રમાણ વધારે છે. બરાબર ને? જો બંનેનું પ્રમાણ 50-50% હોત તો પરિણામી સરેરાશ પરમાણુય દળ મેળવવા માટે આ બેનો શું કરે? સરવાળો કરે અને ભાગ્ય શું કરી નાખે? 2. આ બેનો સરવાળો ભાગ્યા 2, આ બેનો સરવાળો ભાગ્યા 2 મળી જાય સરેરાશ પરમાણુય દળ. પણ હું અહીંયા હું કરી ના શકું. કેમ? કારણ કે શું આ બંનેનું પ્રમાણ 50-50% છે. આ ટકાવારી આપેલી જુઓ તમારી સામે, આ ટકાવારી છે ભાઈ, આ ટકાવારી છે. શું આ બંનેનું પ્રમાણ 50-50% છે? સરખું છે ભાઈ. બેનું પ્રમાણ સરખું નથી તો સરેરાશ શોધવા માટે સીધો બેનો સરવાળો ભાગ્યા 2 કરી શકાય નહીં. તો હવે આપણે શું કરીશું? તો ધ્યાનથી સાંભળજો. જ્યારે પણ આવો કોઈ પ્રોબ્લેમ આવી જાય અને તમને લોકોને એવું કહેવામાં આવે કે ક્લોરીન માટે માહિતી કંઈક આવી છે, આ માહિતી પરથી ક્લોરીનનું સરેરાશ પરમાણુય દળ ગણો. તો એની માટે હું તમને એક ટ્રીક આપું છું, એક રીત આપું છું, દરેક જણ નોંધી લેશે. ફરીથી, જ્યારે તમને કોઈ એક તત્વના સમસ્થાનિક આપે, એ સમસ્થાનિકની ટકાવારી આપે અને એ સમસ્થાનિકનું દળ આપે, તો આ તત્વનું સરેરાશ પરમાણુય દળ કેવી રીતે શોધવાનું એ ધ્યાનથી જોજો. જે કુદરતી પ્રચુરતા છે તેને હું F નામ આપીશ. શું નામ આપીશ? F. આને નામ આપીશું પહેલો, આને નામ આપીશું બીજો. પહેલાની ટકાવારીને હું કહી દઈશ F1, બીજાની ટકાવારીને હું કહી દઈશ F2. ફરીથી શું કરવાનું? કુદરતી પ્રચુરતાને નામ આપી દો F, આને નંબર આપી દો 1, આને નંબર આપી દો 2. પહેલાની ટકાવારીને કો F1, બીજાની ટકાવારીને ધારી લો F2. ધારવાનું છે, બરાબર? આપણે તમે બીજું પણ કોઈ નામ આપી શકો છો, બરાબર? પણ મેં F ધારેલું છે. ફરીથી એકવાર બોલી લઉં છું. વારંવાર એટલા માટે બોલું છું કે તમને વસ્તુ સમજ પડે. બાકી એકવાર બોલીને પણ હું આગળ વધી શકું. હું તમને ફીલ આપવા માંગુ છું કે તમારી સામે છું, તમારી ખોપડીમાં ઉતારવાની કોશિશ કરું છું. અને આ જે પણ ઘટના છે તેમાં એન્ટર કરજો, ખાલી જોવાની કોશિશ ના કરતા. ફીલ કરજો કે માની લો કે આ બધી વસ્તુ તમારા હાથમાં જ છે અને તમે પ્રેક્ટિકલ કરી રહ્યા છો, તો મજા આવશે. માસ્ટર બનવાનું છે સાયન્સના. 2 વર્ષ છે તમારી પાસે, માસ્ટરી કરવાની છે. કારણ કે અત્યારે તમને ખબર હશે કોરોના મહામારી ચાલી રહી છે. તમારા જેવા કેટલાય યુવાઓની આ દેશને જરૂર છે, આ દુનિયાને જરૂર છે. તમારામાંથી કેટલાય લોકો મહેનત કરે, આગળ નીકળે, નોલેજ પ્રાપ્ત કરે. મહત્વનું નોલેજ છે, ભણતર કરતાં મહત્વ ગણતરનું છે. સાયન્સમાંથી નોલેજને પ્રાપ્ત કરો અને પોતાની જાતને એવી તૈયાર કરો કે તમે ભવિષ્યને, તમારી પેઢીને, તમારા દેશને, તમારી પૃથ્વીને કંઈક આપી શકો. અને આવી જે મહામારીઓ જે સર્જાઈ છે તેનું નિરાકરણ ભવિષ્યમાં તમે બની શકો. કારણ કે કહેવાવાળા તો કહે છે કે 2035 સુધી
એવોલ્યુશન ટાઈમ છે, બુદ્ધ વિકાસ થઈ રહ્યો છે, ચેન્જીસ આવી રહ્યા છે. જે તમે બાયોલોજીની અંદર આગળ ભણશો ડાર્વિનવાદ ને આ બધી વસ્તુ કે જેની અંદર ઉલ્લેખ છે કે કુદરત જ્યારે બદલાતી હોય તેની સાથે આપણે બદલાવવું પડશે અને જો આપણે નહીં બદલાયા તો નાશ થશે, વિનાશ થશે. જો કે એના વિશેની ચર્ચા આગળ કરીશ. ટૂંકમાં પોતાની જાતને એટલું તૈયાર કરજો વિજ્ઞાનની અંદર આ 2 વર્ષની અંદર 11-12 સાયન્સમાં કે તમે તમારા ફેમિલીને, તમારા દેશને, તમારી આ પૃથ્વીને, આ દુનિયાને કંઈક સારું આપી શકો. ઓકે, અહીંયા આવી જાઓ. સૌથી પહેલું સ્ટેપ કે કુદરતી પ્રચુરતાને F નામ આપી દો, ધારી લો. આને નંબર 1, આને નંબર 2. પહેલા માટે F1, બીજા માટે F2. સેમ મોલર દરને સંજ્ઞા આપી દો m. પહેલાનું મોલર દર કહી દો M1, બીજાનું મોલર દર કહી દો M2. ઓકે, આટલું કામ કરવાનું. હવે શું કરવાનું છે તે જોજો. હવે જે મેઈન કામ અને બહુ સિમ્પલ કામ છે જેનું પરમાણુય દળ શોધવું છે. લખો ક્લોરીનનું સરેરાશ પરમાણુય દળ બરાબર પહેલાની ટકાવારી ગુણ્યા પહેલાનું આણ્વીય દળ વત્તા બીજાની ટકાવારી ગુણ્યા બીજાનું આણ્વીય દળ છેદમાં 100. પતી ગયું. આ સૂત્ર વાપરવાનું સિમ્પલ. પહેલાની ટકાવારી ગુણ્યા પહેલાનું આણ્વીય દળ વત્તા બીજાની ટકાવારી ગુણ્યા બીજાનું આણ્વીય દળ છેદમાં 100. થઈ ગયું. કદાચ એવું બને કે કોઈ ત્રીજો સમસ્થાનિક પણ હોય, માની લો અથવા તો હમણાં ઉભા રહો ભાઈ, બધું મિક્સ નથી કરું, બાકી તમે પણ કરી દેશો. ટૂંકમાં સમજ પડી. પહેલાની ટકાવારી ગુણ્યા પહેલાનું આણ્વીય દળ વત્તા બીજાની ટકાવારી ગુણ્યા બીજાનું આણ્વીય દળ. પહેલાની ટકાવારી કેટલી આપેલી છે? 75.77 ગુણ્યા m1 કેટલું આપેલું છે? 34.9689. ભાઈ આળસ ના કરતા ભાઈ, આ 4 આંકડા છે તો 4 એ 4 લખજો ભાઈ, આળસ ના કરતા. ચોપડી વાળા એમાં છે તો તમારે પણ લખવા પડે. વત્તા કરીને F2 કેટલા છે તો કે 24.33 અને ગુણ્યા કરીને 36.959 અને એના ભાગ્યા શું કરશો? 100. અને જ્યારે તમે આનો ગુણોત્તર મતલબ કે જ્યારે તમે આ ગુણાકાર, સરવાળો અને ભાગાકાર કરશો તો છેલ્લો જવાબ જે તમને મળશે તે હું અહીંયા લખું છું 35.45 35.45 તો બોલો ક્લોરીનનું સરેરાશ પરમાણુય દળ કેટલું મળ્યું? 35.4527 મળ્યું કે ન મળ્યું? સિમ્પલ છે. અને એટલે જ આપણે ક્લોરીન એનું પરમાણુય દળ ગણતરીમાં કેટલું લઈએ છીએ? 35.5 લઈએ છીએ કે નહીં લેતા? કારણ કે 35.4527 અને 35.5 જ કહેવાય ને. એટલે કાલે જ્યારે મેં તમને આણ્વીય દળ શોધાવ્યા તો એ આણ્વીય દળ શોધતી વખતે આપણે ક્લોરીન એનું પરમાણુય દળ કેટલું લઈએ છીએ? 35.5. ચાલો ગણો. HCl માં H નું દળ કેટલું? 1 U. ક્લોરીન નું કેટલું લેતા હતા? 35.5. જવાબ કેટલો મળ્યો? 36.5 U. તો આપણે ક્લોરીન નું 35.5 કેમ લેતા હતા? ગણતરી કરી, ખબર પડી કે ના પડી? આને કારણે લેતા હતા. તો આવી રીતે આપણને ક્લોરીનના 2 સમસ્થાનિકો મળેલા, એના પરથી આપણે એનું સરેરાશ પરમાણુય દળ શોધી નાખ્યું અને આ જે દળ મળ્યું તેને આપણે ગણતરીમાં લઈશું. 35.4527 એટલે શોર્ટમાં શું કહેવાય? 35.5. આને આપણે ગણતરીમાં લેતા હોઈએ છીએ. ના તો 35 લો ના તો 37 લો. કેટલું લેવાનું? 35.5. ક્લિયર? ચાલો. આના જેવો એક દાખલો તમને ઘરેથી આપીશ પણ એની અંદર સમસ્થાનિકો 3 હશે. કેટલા હશે? 3 હશે. અહીંયા ત્રીજો પણ સમસ્થાનિક હશે. ચાલો ત્રીજો સમસ્થાનિક હોય તેને નંબર 3 આપશો. અહીંયા F3 કહેશો, અહીંયા શું કહેશો? M3. સૂત્ર બનાવીને બતાવો. સૂત્ર શું બનશે? સરેરાશ પરમાણુય દળ બરાબર F1 ગુણ્યા M1 વત્તા F2 ગુણ્યા M2 વત્તા F3 ગુણ્યા M3 અને છેદમાં શું? 100. 4 સમસ્થાનિક હોય તો હજુ એક સ્ટેપ એડ કરી દેજો ઉપર. 5 હોય તો હજુ એક એડ કરી દેજો. છે કે નહીં? સિમ્પલ છે. તો આ સૂત્ર મળે કરી નાખજો. આ રીતે સરેરાશ પરમાણુય દળ શોધી શકાય. તો ખાસો ટાઈમ આપણો આ ટોપિકની અંદર આજે પસાર થઈ ગયો. તો હવે એક જ ટોપિક લઈ લઉં છું, નાનો અમથો.
અને એ પતે એટલે આપણે વિડિયોને આજે ક્લોઝ કરીશ. કાલે પછી હું પાછું મોલર દળ એના વિશેની માહિતી તમને લોકોને આપીશ, કારણ કે મોલર દળ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. છેક સુધી તમારી સાથે રહેશે અને નીટ જેડબલઈ ની અંદર તેનું વેટેજ પણ વધારે છે. એટલે મોલર દળ એના વિશે આપણે સ્પેશિયલ લેક્ચર લેવો પડશે અલગથી. એડી મારો બીજો ટોપિક આજનો સૂત્ર દળ. તમે કહેશો કે આમ આવ્યું પાછું સૂત્ર દળ. બધા દળ જ આવ્યા કરે છે, પરમાણુય દળ, આણ્વીય દળ, સૂત્ર દળ. તો સૂત્ર દળ શું છે ધ્યાનથી સાંભળજો. કેટલાક એવા પદાર્થો કે જેના ઘટક એકમ મુક્ત એકલા અટુલા અસ્તિત્વ ધરાવી શકતા નથી. કેટલાક એવા પદાર્થો કે જેમના ઘટક કણો એકલા અટુલા અસ્તિત્વ ધરાવી શકતા નથી. એક્ઝામ્પલ તરીકે હું તમને આપું NaCl. માની લો કે તમારી પાસે મીઠું છે, મીઠાનો જથ્થો છે. તો એ જે મીઠાનો જથ્થો એમાંથી મીઠાનો સ્ફટિક ઉઠાવી લો. એ મીઠાના સ્ફટિકમાં તમે જોશો તો તમને જાણીને નવાઈ લાગશે કે તેની અંદર Na અને Cl કદી પણ તમને લોકોને એકલા અટુલા નહીં જોવા મળે. જ્યારે તમે મીઠાનો સ્ફટિક લેશો ને, મીઠાનો સ્ફટિક ઘન મીઠું અને એક સ્ફટિક લેશો ને, તો એ મીઠાના સ્ફટિકમાં તમને કદી પણ NaCl, તમને બધાને ખબર છે કે જે મીઠું છે તેને આપણે NaCl કહીએ છીએ અને મીઠાનો જે ઘટક એકમ છે તે પણ NaCl છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે શું નવાઈ લાગશે કે જ્યારે પણ તમે મીઠું લેશો તો મીઠાના સ્ફટિકમાં NaCl કદી પણ એકલો અટુલો હોતો નથી. કદી પણ NaCl એકલો જોવા નહીં મળે. એ NaCl ની અંદર તમને જાણીને નવાઈ લાગશે કે એક સોડિયમની આજુબાજુ 6 ક્લોરીન. કેટલા? 6 ક્લોરીન. અને એક ક્લોરીનની આજુબાજુ 6 સોડિયમ. ત્રિપરિમાણીય રીતે ગોઠવાયેલા હોય છે. ફરીથી જ્યારે તમે NaCl નો સ્ફટિક લેશો તો એ NaCl ના સ્ફટિકમાં NaCl કદી પણ એકલો જોવા મળતો નથી. તેમાં સોડિયમના એક પરમાણુની આજુબાજુ 6 ક્લોરીન અને ક્લોરીનના એક પરમાણુની આજુબાજુ 6 સોડિયમ આવેલા હોય છે. કદી પણ NaCl એકલો જોવા ના મળે. અને આવા પદાર્થો માટે આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ સૂત્ર દળ. તો એક સ્ફટિક તમારી સામે છે, એમાં એક સોડિયમ છે, એની આજુબાજુ 6 ક્લોરીન, એક ક્લોરીન છે, એની આજુબાજુ 6 સોડિયમ. આવો એક સ્ફટિક છે. એમાં કોમન તમને બે વસ્તુ દેખાય. શું દેખાય? કે સોડિયમ છે ને ક્લોરીન છે. તેમાંથી તમે ઉઠાવ્યો સોડિયમ ને એમાંથી ઉઠાવ્યો ક્લોરીન ને બંનેને સાથે લખી દીધા. આને તમે નામ આપ્યું NaCl. વાસ્તવમાં NaCl એકલો નથી. એક સોડિયમ એની આજુબાજુ 6 ક્લોરીન, એક ક્લોરીન એની આજુબાજુ 6 સોડિયમ. આ રીતે એક રચના છે. અને એ રચનામાંથી તમે વિચાર્યું કે ભાઈ આ રચનામાં શું છે? તો કે સોડિયમ અને ક્લોરીન જ છે. સોડિયમની આજુબાજુ ક્લોરીન છે, ક્લોરીનની આજુબાજુ સોડિયમ છે. ટૂંકમાં જે પણ સ્ફટિક છે તેમાં સોડિયમ અને ક્લોરીન બે વસ્તુ છે. એમાંથી ઉઠાવ્યો તમે સોડિયમ, ઉઠાવ્યો તમે ક્લોરીન, બેને સાથે લખી નાખ્યા. આને કીધું NaCl. અને આ જે NaCl લખેલું છે તેને આપણે નામ આપ્યું સ્ફટિક નું સૂત્ર. વાસ્તવમાં તમારો સ્ફટિક શું છે? વાસ્તવમાં તમારો સ્ફટિક કોઈ એકની આજુબાજુ 6, બીજાની આજુબાજુ 6, એકની આજુબાજુ 6, બીજાની આજુબાજુ 6, આવી રીતે જોડાયેલી એક ત્રિપરિમાણીય રચના છે. વાસ્તવમાં સ્ફટિક એ ત્રિપરિમાણીય રચના છે જેમાં કોઈ એકની આજુબાજુ 6 લોકો લપેટાયેલા છે. સોડિયમની આજુબાજુ 6 ક્લોરીન, ક્લોરીનની આજુબાજુ 6 સોડિયમ. આવી કોઈક રચના છે. હવે એ રચનાને નામ તો આપવું પડે ને. તો તમે શું કર્યું? એ રચના બે વસ્તુથી બને છે. એક તો સોડિયમ છે, બીજો ક્લોરીન છે. તો તમે સોડિયમ અને ક્લોરીન અલગથી લખી નાખ્યા. એને કીધું NaCl. અને એ જે NaCl છે તે થઈ ગયું સ્ફટિકનું સૂત્ર. અને આ જે સૂત્ર તૈયાર થયું NaCl, એનું સાઈડ ઉપર દળ શોધો. એ દળ એટલે સૂત્ર દળ. તો જે પેલો સ્ફટિક હતો ને, એ સ્ફટિકને મેં નામ આપ્યું છે Na અને Cl, NaCl. એ જે સ્ફટિકનું સૂત્ર બન્યું એનું દળ એટલે કે સૂત્ર દળ. વાત પૂરી. સૂત્ર દળ અને આણ્વીય દળમાં કોઈ ફરક જ નથી આમ તો જોવા જાવ તો. રીત તો બંનેની શોધવાની એક જ છે. સોડિયમ એટલે 23, ક્લોરીન એટલે 35.5. બેવનો સરવાળો કરી નાખજો, જવાબ મળી ગયો. તો NaCl નું સૂત્ર દળ આ બેના સરવાળા જેટલું હશે. કઈ બહુ મોટી વાત નથી. જે રીતે આણ્વીય દળ ગણતા હતા તે જ રીતે સૂત્ર દળ ગણવાનું છે. ખાલી ફરક શું? આને સૂત્ર દળ એટલા માટે કીધું કારણ કે NaCl ની અંદર જે બંધારણ છે તે ત્રિપરિમાણીય છે અને NaCl કદી પણ એકલો જોવા નહીં મળે.
એવું નહીં કે NaCl ચાલતો ચાલતો જઈ રહ્યો, જો ભાઈ NaCl ગયો, NaCl ગયો, NaCl ગયો. એક જગ્યાએ NaCl ઊભો છે, તેને કવર કરીને 6 Cl છે, અને કોઈ પણ એક Cl ને પકડો, એને કવર કરીને 6 Na છે. આવી વિશિષ્ટ પ્રકારની ગોઠવણી છે, ત્રિપરિમાણીય ગોઠવણી. અને આવા સંયોજનો માટે આપણે સામાન્ય સૂત્ર લખીએ છીએ. લખવાનું કેવી રીતે? એ જે પણ સ્ફટિક છે એના બેઝિક કોમન આયનોને અલગ કાઢી લો. બે કોમન આયન છે, એક તો સોડિયમ છે અને ક્લોરીન છે. ઉઠાવી લીધો સોડિયમને, ઉઠાવી લીધો ક્લોરીનને, સાથે લખી નાખ્યા. સૂત્ર બની ગયું. આ સૂત્રને નામ આપ્યું કયું? સ્ફટિકનું સૂત્ર, જેને સામાન્ય સૂત્ર પણ કહેવાય. તો આ સૂત્ર છે, અને સૂત્ર એમાં સોડિયમનું દળ લખો, ક્લોરીનનું દળ લખો, બેનો સરવાળો કરો તો જે પણ મળશે તે સૂત્રનું દળ હશે કે નહીં? આવડશે? તો આ થઈ ગયું સૂત્ર દળ. આમાં કઈ વધારે ડિટેલ હોતી નથી, એકવાર જોઈ લો અને પછી આપણે આગળ વધીશું. બરાબર?